તો પવિત્ર તહેવારની બધા ભાઈ બહેનોને મારા અને મારા પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ. ભાઈ બહેનનો પ્રેમ આવો જ બન્યો રહે. કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો, સવારના 9:45 વાગી ગયા છે. તમે બધાને ગુડ મોર્નિંગ. ને કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધા એને સાચા સારા રાખે, મસ્ત રાખે ને ફર્સ્ટ ક્લાસ રાખે. તો મિત્રો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો સારી લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. તો મિત્રો, આજે શું છે એ ખબર છે ને? આજે ભાઈ બીજ છે. હા ભાઈ, આજે ભાઈ બીજ છે. મસ્ત બધા આજે પવિત્ર તહેવાર છે ભાઈ બીજનો. આજે ભાઈઓ બહેનોના ઘરે જશે, મસ્ત ભેટ લઈને જે મળે એ પછી સરસ સરસ જમાડે અને બેન ભાઈને માટે દુઆ કરે. કેટલું સરસ પાવન તહેવાર છે, પણ હું તો મુંબઈ જઈ જ નહીં શકતી. શું કરવાનું? બધાય ભાઈઓને ભાઈ બીજની બહુ બહુ શુભકામનાએ. બધી બહેનોને અમને પણ શુભકામનાએ. બધા ભાઈ બહેનો બધા સાચા સારા રહો અને મસ્ત રહો. મારા અને મારા પરિવાર તરફથી બધાને ભાઈ બીજની બહુ બધી શુભકામનાએ. મિત્રો, ભાઈ બહેનનો તહેવાર છે આજે, ભાઈ બીજ છે. અને આટલો પવિત્ર તહેવાર, ભાઈ બહેનનો પ્રેમ એટલો અતૂટ બને ને. નસીબદારો હોય છે જે બહેનો જેના ભાઈઓ હોય છે, નસીબદાર હોય છે એ ભાઈઓ જેમની બહેનો હોય છે. આ પ્રેમ, આ બંધન એટલું પવિત્ર છે ને. તો પવિત્ર તહેવારની બધા ભાઈ બહેનોને મારા અને મારા પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ. ભાઈ બહેનનો પ્રેમ આવો જ બન્યો રહે અને મસ્ત સદાય ખુશ રહે ભાઈ બહેનો બધા જ. તો ભાઈ બીજની બહુ બહુ શુભકામનાઓ. ડુંગળી સમારી કાઢી. મસ્ત ડુંગળી એકદમ શેકાઈ જાય ને પછી જો મસ્ત ખીચડી વઘારી કાઢીને અને નાખો તેલવાળી ખીચડી. મિત્રો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારી લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. તો મિત્રો, ચાલો હવે ભાઈ બીજનો તહેવાર છે તો મસ્ત ભાઈ બીજ બનાવજો, બધા બનાવજો. તો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અને વિડીયો સારી લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો અને ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.